हेलो दोस्तों, फायर जिकेट्रिक्स चैनल में आपનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આપણે ગયા વિડીયોમાં જે છે એ પાર્ટ ઓફ સ્પીચની અંદર જે છે એ ફોર્મ ક્લાસીસ અને જે સ્ટ્રક્ચર્સ વર્ડ છે એ સમજતા હતા। એ પૈકી આપણે ગયા વિડીયોમાં જે છે એ ફોર્મ ક્લાસીસમાં જે નાઉન્સ આવે છે, એડજેક્ટિવ આવે છે, વર્બ્સ આવે છે, એડવર્બ્સ આવે છે, એ આપણે ડિટેલથી જે છે એ સમજ્યા હતા। એના રૂલ્સ ક્યાં ક્યાં છે, કઈ જગ્યાએ યુઝ થાય છે, એ બધું આપણે જે લાસ્ટ વિડીયોમાં છે એ સમજ્યા હતા। એ વિડીયો ન જોયો તો તમને ખાસ વિનંતી છે કે સૌથી પહેલાં આ વિડીયો જોતા પહેલાં એ વિડીયો જોઈ લો। दोस्तों, आज विडियो में जैसे ये पार्ट ऑफ स्पीच नु जे आपने जे सेकंड फॉर्म जैसे स्ट्रक्चर्स वर्ड, तो स्ट्रक्चर्स वर्ड जैसे ये आपने आज विडियो में जैसे ये समझवाना है। तो दोस्तों, आपने જોયું હતું કે ભાઈ સ્ટ્રક્ચર્સ વર્ડ માં જે છે એ क्या क्या આવે છે, ડિટરમાઇનર્સ આવે છે, પ્રોનાઉન્સ આવે છે, પ્રિપોઝિશન આવે છે, ઓક્સિલરીઝ આવે છે, ઇન્ટેન્સિફાયર આવે છે, કંજક્શન આવે છે, ઇન્ટરજેક્શન્સ આવે છે, સેન્ટેન્સ કનેક્ટર, સબઓર્ડિનેટ્સ ને ક્વેશ્ચન્સ વર્ડ। તો આ બધું સ્ટ્રક્ચર્સ વર્ડ માં જે છે એ એટલા વર્ડ્સ નો સમાવેશ થાય છે। तो दोस्तों, ये पैकी जे आपने जेनी डिटेल थी समझूतीनी जरूर नहीं, ये बधा ज आपणे अहींया जोई लईशुं। दोस्तों, एक मात्र डिटरमाइनर्स जे छे ए आपणे अलगथी जे छे हवे पछीना विडियोमां समजीशुं। अत्यारे आपणे शरूआत करीए। स्ट्रक्चर्स वर्ड जे छे ए मुख्य रूपथी सेंटेन्सना जे स्ट्रक्चर्स मतलब कि जे वाक्यनी संरचना होय छे एने स्पष्ट करे छे। तो मुख्य कार्य स्ट्रक्चर्स वर्ड एटले शुं? तो कि भाई जे वाक्य छे एनी संरचना जे छे ए सरखी गोठवाय, वाक्य बोलवामां लखवामां जे छे ए टूंकमां एनो मेळ खाय ए माटे जे छे स्ट्रक्चर्स वर्डनो उपयोग करवामां आवे छे। अने एना पर जे छे ए प्रिफिक्सिस अथवा सफिक्सिसनो प्रभाव नथी पड़तो। तो एना उपर टूंकमां जे आ जे स्ट्रक्चर्स वर्ड छे एना उपर जे अगाऊ आपणे प्रिफिक्सिस अथवा सफिक्सिस जे जोया हता एनो प्रभाव छे ए पड़तो नथी। तो दोस्तों, शुरुआत करीए जे क्या क्या स्ट्रक्चर्स वर्ड छे। तो एक तो आवे छे प्रोनाउन्स। तो प्रोनाउन्स एटले शुं? तो कि एवा शब्द के जेनो प्रयोग जे छे ए नाउन अथवा नाउन फ्रेजना जे छे एनी जग्याए करवामां आवे छे। मतलब कि नाउन ની જગ્યાએ જે છે એ આ પ્રોનાઉનનો ઉપયોગ કરવામાં આવે છે। તો એવા કયા કયા શબ્દો છે? તો ઉદાહરણ જોઈએ એટલે તમને સ્પષ્ટ થઈ જાય। દાખલા તરીકે આઈ, પછી મી, માઇન, વી, અવર્સ, અસ, યુ, યોર્સ, શી, હર, હર્સ, હી, હીઝ, ધે, ધેમ, ધેર, ઇટ, યોરસેલ્ફ। આ બધા શબ્દો એવા છે કે જે શું કહેવાય છે? પ્રોનાઉન્સ કહેવાય છે। દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ આઈ એમ મોહન, તો જે આઈ એમ મોહન, तो जे अहींया जे नाउन आवવું જોઈએ એની જગ્યાએ શું આવ્યું? પ્રોનાઉન આવ્યું। તો નાઉનની જગ્યાએ જે છે અથવા તો નાઉન ફ્રેઝની જગ્યાએ છે એ એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે? પ્રોનાઉન કહેવામાં આવે છે। તો આ એક પ્રકારનું શું છે? પ્રોનાઉન છે। તો આ પ્રોનાઉનની એક સિમ્પલ વ્યાખ્યા થઈ। તો અત્યારે માત્ર તમારે પ્રોનાઉન્સમાં આ યાદ રાખવાનું છે। હવે પછી આગળના જે ડિટેલ જ્યારે આપણે પ્રોનાઉન્સ વિશે, પ્રિપોઝિશન વિશે સમજશું ત્યારે એના રૂલ્સ અને એની શોર્ટકટ ટ્રિક્સ એ બધું સમજશું। પરંતુ અત્યારે આપણે જે ઇંગ્લિશનું જે લેંગ્વેજનું બેઝિક જે છે એ અત્યારે આપણે સમજી રહ્યા છીએ, એટલે પાયો જે છે એ આપણો ક્લિયર થઈ જવો જોઈએ। तो હવે પછી આવે છે પ્રિપોઝિશન। તો પ્રિપોઝિશન એ શબ્દ છે જેના પછી સામાન્ય રીતે કોઈ નાઉન અથવા પ્રોનાઉન આવે છે। તો આ શું છે? પ્રિપોઝિશન એ કેવા શબ્દ છે? તો કે પ્રિપોઝિશન જે જ્યારે વપરાય એના પછી જે છે ને એ હંમેશા શું થાય? નાઉન, એના પછી હંમેશા પ્રિપોઝિશન મૂક્યા પછી હંમેશા નાઉન અથવા પ્રોનાઉનનો છે એ ઉપયોગ કરવામાં આવે છે। વાક્ય જ્યારે કોઈ પણ બને ત્યારે ગમે ત્યારે જો અહીંયા દાખલા તરીકે છે ઓન છે, ઓફ છે, ઇનટુ છે, એટ છે, ઇન છે, આફ્ટર છે, તો આ બધા જે પ્રકારના શું છે? પ્રિપોઝિશન છે। तो તમે ભેદ ખાલી એક યાદ રાખજો કે પ્રોનાઉન્સ ક્યાં ક્યાં છે, પ્રિપોઝિશન ક્યાં ક્યાં છે। તો આ બધા જે છે શું છે? પ્રિપોઝિશન છે। અને જ્યારે પણ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય, દાખલા તરીકે ઇન છે, દાખલા તરીકે ઇન છે એ કોઈ વાક્યમાં વપરાયું છે, તો જ્યારે પણ ઇન વપરાય છે ને તો ઇનની પછી તરત જ શું આવશે? નાઉન આવશે। તો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ ઇન આવશે પ્રિપોઝિશન તરીકે ત્યારે એના પછી હંમેશા તરત શું હશે? જે છે એ શું હશે? નાઉન હશે। દાખલા તરીકે આઈ એમ લિવિંગ ઇન અમદાવાદ। તો અમદાવાદ એ શું થયું? આઈ એમ લિવિંગ ઇન, તો ઇન પ્રિપોઝિશન થયું। ઇન અમદાવાદ, તો અમદાવાદ એ શું થયું? એક નામ થયું। તો આ રીતના જે છે એ પ્રિપોઝિશનનો યુઝ થાય છે। ત્યાર પછી આવે છે કંજક્શન। તો કંજક્શન એટલે એનું ડેફિનેશન જોઈએ તો એવા શબ્દો જે બે અથવા બેથી વધારે વર્ડ્સ અથવા ક્લોઝિસ અથવા તો સેન્ટેન્સને જોડવાનું કામ કરે છે। તો કોઈ પણ બે અથવા બેથી વધારે શબ્દો હોય અથવા તો કોઈ ક્લોઝિસ હોય બે અથવા બેથી વધારે અથવા તો વાક્ય હોય તો એને જોડવાનું કામ જે છે ને એ શું કરે? કંજક્શન કરે। તો કંજક્શન એટલે એક પ્રકારના જે છે કહેવાય મીડિયમ કહેવાય કે જેના દ્વારા છે એ પહેલું અને બીજું અથવા તો ત્રીજું ત્રણ વાક્યો હોય અથવા બે વાક્યો હોય તો એને જોડવાનું કામ જે છે એ કોણ કરે છે? કંજક્શન કરે છે। તો આ જે છે એ એની ડેફિનેશન થઈ, તો આને કંજક્શન કહે છે। તો કંજક્શન ક્યાં ક્યાં છે? તો કે એન્ડ છે, બટ છે, ઓર છે, નોટ છે, એટ છે, અલ્ધું છે, બીકોઝ છે, વેન છે વગેરે છે એ શું છે? એક પ્રકારના કંજક્શન છે। તો એ બે અથવા બેથી વધારે વર્ડ્સ હોય, ક્લોઝિસ હોય અથવા સેન્ટેન્સ હોય તો એની વચ્ચે છે એ કંજક્શનનો યુઝ કરવામાં આવે છે। તો દાખલા તરીકે હું તમને કંજક્શનનું એક ઉદાહરણ આપી દઉં તો એમાં તમે કંજક્શનના ઉદાહરણમાં જોશો તો સિમ્પલ, દાખલા તરીકે આઈ કેમ બીકોઝ આઈ વોન્ટેડ ટુ મીટ યુ। તો આઈ કેમ એટલે કે હું આવ્યો, તો આઈ કેમ બીકોઝ આઈ વોન્ટેડ ટુ મીટ યુ। તો બે વાક્યો છે ને, આઈ વોન્ટેડ ટુ મીટ યુ, તો અહીંયા જે બીજું વાક્ય છે આ પહેલું વાક્ય છે
અને વચ્ચે આ શું છે કંજક્શન છે અને આ બીજું વાક્ય છે. તો આ બે વાક્યોને જોડવાનું કામ કોણ કરે છે? બીકોઝ કરે છે. તો બીકોઝ છે શું છે? કંજક્શન થયું. હું તમને મળવા આવ્યો કારણ કે હું ત્યાં આવ્યો કારણ કે હું તમને મળવા ઈચ્છતો હતો. તો બીકોઝ એટલે શું થાય? કારણ કે. તો આ બધા એના રૂલ્સ છે, એની અમુક શોર્ટકટ ટ્રીક છે કે જ્યારે આપણે ડિટેલમાં જ્યારે કંજક્શન વિશે સમજશું ત્યારે એમાં ખૂબ જ મહત્વની ચર્ચાઓ જે પરીક્ષાલક્ષી કરશું, પરંતુ અત્યારે માત્ર તમારે જે એનો કોન્સેપ્ટ છે એ યાદ રાખવાનો છે. દોસ્તો એ પછી આવે છે ઇન્ટરજેક્શન. તો ઇન્ટરજેક્શન એટલે એ શબ્દ જે આપણી ફિલિંગ્સ અથવા ઇમોશનને છે એ દર્શાવે છે. તો આમાં ભાવનાઓ જે છે એ ઇન્ટરજેક્શન જ્યાં પણ યુઝ થયું છે ત્યાં તરત જ તમને ખબર પડી જશે કે અહીંયા એક પ્રકારની ફિલિંગ્સ અથવા તો લાગણી અથવા તો ભાવ છે એ દર્શાવવામાં આવ્યો છે. તો આ ઇન્ટરજેક્શન વર્ડ ક્યાં છે? તો કે અલ્લાહ, હુર્રે, આ, હેલો, બ્રાવો, હાશ વગેરે જે છે એ શું છે? ઇન્ટરજેક્શન છે. તો ઇન્ટરજેક્શન પછી છે ને હંમેશા યાદ રાખવાનું કે સાઇન ઓફ એક્સક્લેમેશન મતલબ કે ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્નની નિશાની શું છે? આપણે અગાઉ જોયું છે જ્યારે વિરામ ચિહ્નનું ચેપ્ટર આપણે સૌથી પહેલા જ્યારે સમજ્યા ત્યારે જોયું હતું કે ભાઈ વિરામ ચિહ્ન મતલબ કે જે આ સાઇન ઓફ એક્સક્લેમેશન છે, ઉદ્ગાર ચિહ્ન છે એ આ ટાઈપનું હોય છે. તો હંમેશા ઇન્ટરજેક્શન પછી છે એ સાઇન ઓફ એક્સક્લેમેશનનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. તો આ બધા જે છે ઇન્ટરજેક્શન છે એ ખાસ યાદ રાખજો. એ પછી આવે છે ઓક્ઝિલરીઝ મતલબ કે સહાયક ક્રિયા. તો એવા વર્બ જે કોઈ સેન્ટેન્સના પ્રિન્સિપલ વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદમાં ભળીને ટેન્સ, મૂડ્સ તથા વોઇસ બનાવવામાં શું કરે છે? મદદ કરે છે. તેને શું કહેવાય છે? ઓક્ઝિલરી વર્બ કહેવામાં આવે છે, મતલબ કે સહાયક ક્રિયાપદ. તો ઓલરેડી મુખ્ય ક્રિયાપદ તો હોય જ છે, પરંતુ એને સહાય કરવા માટે જે છે ને એ આ પ્રકારના સહાયક ક્રિયાપદ મતલબ કે ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઓક્ઝિલરીઝના ઉદાહરણોમાં આપણે જોઈએ તો એમ છે, ઇઝ છે, આર છે, વોઝ છે, વેર છે, હેઝ, હેવ, હેર, ડુ, ડઝ, ડીડ, શેલ, મે, કેન, મસ્ટ, આઉટ, ડેર, નીડ ટુ વગેરે આ બધા શું છે? એક પ્રકારના ઓક્ઝિલરીઝ છે. તો ખાસ યાદ રાખજો. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું ઓક્ઝિલરીઝનું સહાયક ક્રિયાપદનું. તો દાખલા તરીકે આઈ એમ ગોઈંગ ટુ અમેરિકા. તો આઈ એમ ગોઈંગ ટુ, તો મુખ્ય ક્રિયાપદ કયું છે? ગોઈંગ. એ મુખ્ય ક્રિયાપદ છે, પરંતુ એમ પણ એની અંદર આઈ એમ, તો એમ છે એ એનું શું થયું? સહાયકારક ક્રિયાપદ થયું. તો જે ઓક્ઝિલરીઝ છે ને એ શું કરે છે? મુખ્ય ક્રિયાપદ જે હોય છે ને એની અંદર ભળીને જે ટૂંકમાં વાક્યનું છે ને એ ટેન્સ જે છે અથવા તો એ ચાલુ કાળમાં થાય છે, ભૂતકાળમાં થાય છે, ભવિષ્યકાળમાં થાય છે, એ બધું આખું વાક્યનું સ્ટ્રક્ચર જે છે એ તમને બતાવવામાં મદદ કરે છે. તો ઓક્ઝિલરીઝ જે છે એ ઓલરેડી પ્રિન્સિપલ વર્બ તો એની અંદર હોય છે. મુખ્ય ક્રિયાપદ તો ગોઈંગ જે છે એ મેં તમને ઉદાહરણ આપ્યું એમાં છે કે આઈ એમ ગોઈંગ ટુ અમેરિકા. તો ગોઈંગ જે છે એ શું છે? પ્રિન્સિપલ વર્બ છે, પરંતુ એમ પણ એની અંદર આવ્યું. તો એમ જે છે એ શું છે? સહાયકારક ક્રિયાપદ છે. તો આ પ્રકારના બધા છે ઓક્ઝિલરી વર્બ છે એ ટૂંકમાં ટેન્સ, મૂડ અથવા વોઇસ પ્રમાણે છે એ યુઝ કરવામાં આવે છે. એ પછી દોસ્તો આવે છે ડિટરમાઇનર્સ. તો એવા શબ્દો જેનો પ્રયોગ નાઉન અથવા નાઉન ફ્રેઝના પહેલા જે છે એ કરવામાં આવે છે એને શું કહે છે? ડિટરમાઇનર્સ કહે છે. તો આ જે ડિટરમાઇનર્સ છે ને એને ફિક્સિંગ વર્ડ્સ પણ કહે છે. શું કહે છે? ફિક્સિંગ વર્ડ્સ પણ જે છે એ કહેવામાં આવે છે. કેમ કે જે ડિટરમાઇનર્સ જે છે ને દોસ્તો એ ચેપ્ટર થોડુંક જે છે એ મોટું છે, એટલે એના માટે એક મારે હજી આને પછી એક વિડીયો બનાવવો પડશે. કેમ કે ડિટરમાઇનર્સની અંદર ઘણા બધા પ્રકારો આવે છે, એટલે એની અંદરથી ઘણીવાર એક્ઝામમાં પણ જે છે એ ધીસ છે, ધેટ છે, પછી ધીસ, ધોઝ, એ સિવાય જે અમુક ઇનડેફિનેટ ન્યુમરલ ડિટરમાઇનર્સ આવે છે, સમ, મેની, અ ફ્યુ, ધ ફ્યુ. તો એ બધા જે છે ને એ ઘણીવાર પરીક્ષાલક્ષી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ જાય છે. તો એનો આપણે આને પછીનો એક વિડીયો બનાવી નાખશું, પરંતુ અત્યારે આપણે ડિટરમાઇનર્સ શું છે ને એ એક સમજી લેવાનું છે કે ડિટરમાઇનર્સ છે ને એ હંમેશા નાઉન અથવા નાઉન ફ્રેઝની પહેલા જે છે ને એનો ઉપયોગ થાય છે, અને એને જે છે એ ફિક્સિંગ વર્ડ્સ પણ જે છે એ કહેવામાં આવે છે. ફિક્સિંગ વર્ડ્સ એને શું કામ કહેવામાં આવે છે? તો કે ફિક્સિંગ વર્ડ્સ એને એ માટે કહેવામાં આવે છે કે જે છે ને એ નાઉનને જે છે ને એ સ્થિતિને ફિક્સ કરે છે. ટૂંકમાં નાઉન જે છે એને એક્ઝેક્ટ એની જે છે એને દર્શાવવાનું, એની ખાસિયત મતલબ કે એનું જે વાક્યની અંદર સ્થાન દર્શાવવાનું કામ એ છે કોણ કરે છે? ડિટરમાઇનર્સ કહે છે. એટલા માટે એને ફિક્સિંગ વર્ડ્સ પણ જે છે એ કહેવામાં આવે છે. દાખલા તરીકે ધીસ બુક ઇઝ ગુડ. તો જો ધીસ છે એ શું થયું? ડિટરમાઇનર્સ છે. તો એના પછી એક્ઝેક્ટ તરત નાઉનનો ઉપયોગ થયો. અહીંયા આપણે વ્યાખ્યામાં શું જોયું કે એવા શબ્દો કે જેનો પ્રયોગ નાઉન અથવા નાઉન ફ્રેઝની પહેલા થાય છે. તો આ નાઉન તો છે જ તે અહીંયા ઓલરેડી, એની પહેલા જે છે અહીંયા ડિટરમાઇનર્સનો ઉપયોગ થયો છે. તો ધીસ બુક, તો બુક ખરી પણ કઈ બુક? તો કે આ બુક. તો ધીસ છે એ એક પ્રકારનું શું કરે છે? જે આ નાઉન છે એને જે છે એની સ્થિતિ જે છે એ ફિક્સ કરે છે. એટલા માટે ધીસ બુક ઇઝ ગુડ, એટલે કે આ બુક છે એ સારી છે. પછી બીજું ઉદાહરણ જોવો તો કે એવરી બોય વોઝ ગિવન અ પ્રાઇઝ. તો દરેક જે છોકરા છે, દરેક છોકરાને જે છે એ ઇનામ આપવામાં આવ્યું છે. તો છોકરાઓ ખરા પણ ટૂંકમાં કેટલા? તો કે ભાઈ દરેક એમ. તો એવરી જે છે એ શું છે? ડિટરમાઇનર્સ છે. તો જે આ નાઉન જે છે એને જે છે એની જે સ્થિતિ જે છે એ ફિક્સ કરવામાં મદદ કોણ કરે છે? અહીંયા જે એવરી શબ્દ છે એ મદદ કરે છે. એટલા માટે
જે છે એ હંમેશા નાઉનની પહેલાં જે છે ને એ ડિટરમાઇનસ છે એ મૂકવામાં આવે છે. તો ડિટરમાઇનસના જે છે એ અમુક પ્રકારો છે. દાખલા તરીકે આર્ટિકલ છે, એ સિવાય ડેમોન્સ્ટ્રેટિવ ડિટરમાઇનસ આવે છે, પોઝિટિવ ડિટરમાઇનસ આવે છે. પોઝિટિવ મતલબ કે માલિકી ભાવ દર્શાવતા ડિટરમાઇનસ. ડેમોન્સ્ટ્રેટિવ એટલે કે જે અમુક અંતર સ્થિતિ જે છે નજીકનું છે દૂરનું છે એ સ્થિતિ દર્શાવતા જે છે ડિટરમાઇનર્સ. એ સિવાય પોઝિટિવ ન્યુમરલ ડિટરમાઇનસ મતલબ કે માત્રા અથવા તો સંખ્યા જે છે એ સ્પષ્ટ કરે છે. તો માત્રા અથવા સંખ્યા દર્શાવતા જે ડિટરમાઇનર્સ છે એ ન્યુમરલ ડિટરમાઇનર્સ કહેવાય છે. એ સિવાય ક્વોન્ટિટેટિવ ડિટરમાઇનર્સ. તો આ બધા જે છે એ ડિટરમાઇનર્સના પ્રકાર છે. તો આ એક છે ને એક થોડો મોટો કોન્સેપ્ટ છે. તો ડિટરમાઇનર્સ છે જે છે એ સમજવા ખૂબ જ જરૂરી છે. આની અંદરથી લગભગ હું માનું ત્યાં સુધી ગ્રામરની અંદર આર્ટિકલ્સ અને ડેમોન્સ્ટ્રેટિવ ડિટરમાઇનર્સમાંથી જે છે એ એક બે જે છે એ ગ્રામરના પ્રશ્નો પૂછાય છે. તો ખાસ આપણે આ જે ટોપિક છે ને એ મિસ નથી કરવાનો. વ્યવસ્થિત હજી ભલે વિડીયો બને પણ આપણે વ્યવસ્થિત એક વિડીયો હજી બનાવીને ડિટરમાઇનર્સ જે છે એ આપણે ક્લિયર કરી નાખશું. તો દોસ્તો આર્ટિકલ તો જે છે ને એ એન અને કયું આવશે બીજું ધ. તો એ એન ધ વિશે આપણે જે છે એ ડિટેલમાં આપણે જ્યારે આર્ટિકલનું ચેપ્ટર સમજીશું ત્યારે ઓલરેડી આ તો આપણે કવર કરી લઈશું વિગતવાર. પરંતુ હવે પછીના વિડીયોમાં જે છે ને એ આપણે ડેમોન્સ્ટ્રેટિવ ડિટરમાઇનર્સથી લઈને જે આ ક્વોન્ટિટેટિવ ડિટરમાઇનર્સ સુધીનું જે છે એ એક વિડીયો બનાવી નાખશું, જેથી કરીને આ જે ચેપ્ટર છે એ એની અંદર કવર થઈ જશે. તો અત્યારે પૂરતું ખાલી તમે એટલું યાદ રાખો કે ભાઈ ડિટરમાઇનર્સ કોને કહેવાય, અને ડિટરમાઇનર્સ છે હંમેશા નાઉનની પહેલાં યુઝ થાય છે, અને આ એટલે એના પ્રકાર છે. દોસ્તો એ પછી આવશે ઇન્ટેન્સિફાયર્સ. તો ઇન્ટેન્સિફાયર્સની ડેફિનેશન જુઓ તો એ એવા શબ્દો હોય છે કે જે એડજેક્ટિવ અથવા તો એડવર્બના પહેલા વપરાઈને એના અર્થને વધુ અધિક સ્ટ્રોંગર અથવા તો ઇમ્ફેટિક મતલબ કે ભારદાર છે એ જે છે એ બનાવે છે. તો ઇન્ટેન્સિફાયર છે ને એ એક પ્રકારનું શું કહેવાય કે એક પ્રકારનું વિશેષણ કહો અથવા તો ક્રિયા વિશેષણ કહો, નહીં સોરી, એવા શબ્દો હોય છે કે જે એડજેક્ટિવ અથવા જે ટૂંકમાં વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણની પહેલા જે છે ને એ હંમેશા ઇન્ટેન્સિફાયરનો યુઝ થાય છે ભાર દેવા માટે, કે જે વિશેષણ અથવા તો જે ક્રિયા વિશેષણ છે એ કેટલું મહત્વનું છે, કેટલું ટૂંકમાં એની શું ખાસિયત છે એના ઉપર ભાર દેવા માટે જે છે અને એને સ્ટ્રોંગર બનાવવા માટે જે છે એ ઇન્ટેન્સિફાયરનો યુઝ થાય છે. તો એડવર્બ અથવા તો એડજેક્ટિવની પહેલા વપરાઈને એના અર્થને જે છે ને એ વધુ અધિક સ્ટ્રોંગર અને ઇમ્ફેટિક જે છે એ કોણ બનાવે છે, ઇન્ટેન્સિફાયર બનાવે છે. તો ઉદાહરણ જોશો એટલે સ્પષ્ટ થઈ જશે. દાખલા તરીકે હી વોઝ અ વેરી ટોલ. તો તે જે છે આનું ગુજરાતી શું થાય તો કે તે ઘણો ઊંચો છે. ટોલ એટલે તે ઘણો ઊંચો છે. તો ઊંચો છે તો ઊંચો એટલે એ શું થયું, આપણે અગાઉ જોઈ લીધું છે કે ભાઈ એ શું છે, એક પ્રકારનું એડજેક્ટિવ છે. ટોલ એટલે શું, ઊંચું. તો અહીંયા દાખલા તરીકે પાછળ નામ નથી આપેલું, પરંતુ એમ પણ હોઈ શકે કે ભાઈ હી વોઝ વેરી ટોલ મેન, તો તે ઘણો ઊંચો માણસ છે. પરંતુ અહીંયા હી આપી દીધું છે એટલે સ્પષ્ટ છે કે તે ઘણો ઊંચો છે. તો ઊંચો જે છે એ શું છું, એડજેક્ટિવ છું. અને એડજેક્ટિવને વધારે હજી ઇમ્ફેટિક મતલબ કે સ્ટ્રોંગર બનાવવા માટે અહીંયા શું આપ્યું, હી વોઝ વેરી ટોલ. એટલે ટોલ ઊંચો છે પરંતુ બહુ ઊંચો છે, સમજો. તો ઊંચાને છે ને એ વધારે ભારદાર અથવા ઇમ્ફેટિક બનાવવા માટે શું શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો, વેરી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો. તો વેરી જે છે ને દોસ્તો એ શું થયું, ઇન્ટેન્સિફાયર થયું. વેરી છે એ શું છે, ઇન્ટેન્સિફાયર છે. તો ખાસ યાદ રાખવાનું છે કે ભારદર્શક શબ્દ જે છે ને એમ પણ તમે ગુજરાતીમાં યાદ રાખી શકો. ઇન્ટેન્સિફાયર એટલે શું તો કે એડજેક્ટિવ અથવા એડવર્બના ઉપર ભાર દેવા માટે અથવા એને સ્ટ્રોંગર બનાવવા માટે વપરાતા ભારદર્શક શબ્દો. એ પછીનું એક ઉદાહરણ જોઈએ કે ઇટ ઇઝ ટુ ડિલિશિયસ. મતલબ કે તે ખૂબ જ મજેદાર છે. ડિલિશિયસ એટલે ટૂંકમાં ખાવાની કોઈ પણ વસ્તુ હોય તો એને પણ આપણે ડિલિશિયસ શબ્દ જે છે ત્યાં વાપરીએ છીએ. તો ડિલિશિયસ તો છે પરંતુ ટુ મતલબ કે ખૂબ જ એમ. ઇટ ઇઝ ટુ ડિલિશિયસ મતલબ કે તે ખૂબ જ જે છે એ મજેદાર છે. તો અહીંયા ડિલિશિયસ જે છે જે એડજેક્ટિવ જે યુઝ થયું છે એને ઇન્ટેન્સિફાયર કરવા માટે જે છે એ ટુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આવી રીતે ટુ જે છે અહીંયા શું છે, ઇન્ટેન્સિફાયર છે. એ પછી સોનાલી વોઝ ટેરિબલી શોક્ડ. તો સોનાલી જે છે એ ભયાનક રીતે જે છે એ આઘાત પામી. શોકડ એટલે શું થયું, આઘાત પામવું. તો આઘાત પામવું એ એક શું થયું, એડવર્બ છે. તો આ એડવર્બની ઇન્ટેન્સિફાયર તો કે આઘાત તો પામી પરંતુ ભયાનક રીતે પામી. કેવી રીતે પામી, ભયાનક રીતે. તો જ્યાં એડવર્બને જે છે એ વધારે સ્ટ્રોંગર જે છે એ આ ટેરિબલી શબ્દ છે એ બનાવે છે. તો આ ટેરિબલી શું થશે, ઇન્ટેન્સિફાયર થશે. તો આ ખાસ યાદ રાખવાનું છે. તો ઇન્ટેન્સિફાયરમાં બસ આટલું જ યાદ રાખવાનું છે કે એડજેક્ટિવ અથવા તો એડવર્બને જે છે ને એ વધારે સ્ટ્રોંગર અથવા તો ઇમ્ફેટિક બનાવવામાં જે છે એ જે શબ્દો વપરાય એ શું છે, ઇન્ટેન્સિફાયર છે. એ પછી આવે છે ક્વેશ્ચન્સ વર્ડ. તો ખૂબ જ સિમ્પલ છે, આમાં બહુ વધારે આપણે ટાઈમ નથી બગાડતા. કે ક્વેશ્ચન્સ વર્ડનો પ્રયોગ જે છે ને એ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવા માટે થાય છે, એ તો સ્વાભાવિક છે. તો હુ છે, whom છે, whose છે, what, when, where, which, how, why, આ બધા શું છે, ક્વેશ્ચન્સ વર્ડ છે. અને ક્વેશ્ચન્સ વર્ડને છે ને એ WH વર્ડ્સ પણ કહેવામાં આવે છે. તો WH વર્ડ શું કામ કહેવામાં આવે છે, તો દોસ્તો આ કોઈને લગભગ મને ખબર નહીં હોય કે ક્વેશ્ચન્સ વર્ડને WH વર્ડ્સ પણ કહેવામાં આવે છે. તો આપણે ઇંગ્લિશ સમજીએ છીએ પણ માત્ર ગ્રામર નથી સમજતા, સાથે સાથે લેંગ્વેજ પણ સમજીએ છીએ. તો ઘણી મુખ્ય સેવિકા એક્ઝામ છે, બીજી પણ ઘણી બધી એક્ઝામોમાં ઘણીવાર ઇંગ્લિશ થિયરી પણ પૂછાતી હોય છે. તો એમાં એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ WH વર્ડ્સ એટલે શું, WH વર્ડ તરીકે કયા વર્ડ્સને ઓળખવામાં આવે છે. એમ કરીને તમને ઓપ્શન આપી દે કે ભાઈ ક્વેશ્ચન્સ વર્ડ,
અથવા તો ઇન્ટરજેક્શન્સ વર્ડ. તો તમને યાદ હોવું જોઈએ કે WH વર્ડ્સ એટલે કયા વર્ડ? ક્વેશ્ચન્સ વર્ડ. તો WH તેને શું કામ નામ આપ્યું? તો કે જે ક્વેશ્ચન્સ વર્ડ છે ને એનો જે શરૂઆત છે ને એ હંમેશા W અથવા તો H હાઉ છે, હાઉ મેની છે. તો આ બધા જે છે એ W અથવા H થી જે છે એની શરૂઆત થાય છે, એટલા માટે એને WH વર્ડ્સ પણ જે છે એ ક્વેશ્ચન્સ વર્ડ્સને કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો. એ પછી આવે છે સેન્ટેન્સ કનેક્ટર, મતલબ કે વાક્યોને જોડનાર શબ્દો. તો આ તો નામ ઉપરથી ખબર પડી જાય કે એનું કામ શું છે, બે વાક્યોને જોડવાનું છે એનું કામ છે. તો ધેરફોર છે, સીન્સ છે, હેન્સ છે, સો છે, બટ છે, એટ છે, આ બધા શું છે? સેન્ટેન્સ કનેક્ટર છે. તો ખાસ યાદ રાખવાનું કે બે વાક્યો જે હોય છે ને, દાખલા તરીકે એક વાક્ય કયું છે? આ છે, આઈ વેન્ટ ટુ શોપ, અને બીજું વાક્ય કયું છે? બટ ડીડ નોટ બાય એનીથિંગ. તો અહીંયા બટ વડે જે છે એ આ પ્રથમ વાક્ય અને બીજું વાક્ય જે છે એને શું કરવામાં આવ્યું છે? જોડવામાં આવ્યું છે. એટલા માટે આ જે બટ છે એ શું છે? સેન્ટેન્સ કનેક્ટર છે. તો ખાસ યાદ રાખવાનું કે બે વાક્યોને જોડવાનું કામ જે છે ને એ આ બધા સેન્ટેન્સ કનેક્ટર કરે છે. તો આમાં બહુ બીજું વધારે કંઈ છે નહીં. એ પછી આવે છે સબ ઓર્ડિનેટર્સ. તો જ્યારે એઝ, વેન, વિચ, વેર, બીકોઝ, બિફોર, ટીલ, વેધર, વોટ, ધો, ઇફ, સિન્સ વગેરેથી સબઓર્ડિનેટ ક્લોઝ શરૂ થાય ત્યારે આ સબઓર્ડિનેટર છે એ કહેવાય છે. તો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે એઝ, વેન, વિચ, વેર, બીકોઝ, બિફોર, ટીલ, વેધર, વોટ, ધુ, ઇફ, સિન્સ વગેરેથી જ્યારે સબઓર્ડિનેટ ક્લોઝ શરૂ થાય ત્યારે આ શું કહેવાય છે? સબઓર્ડિનેટર છે એ કહેવાય છે. દાખલા તરીકે વેઇટ હિયર ટીલ આઈ રિટર્ન. તો વચ્ચે જે છે એ તમે જોયું કે જ્યારે આપણે શું વાત હતી કે જ્યારે એઝ, વેન, વિચ, વેર, બીકોઝ, બિફોર, ટીલ વગેરેથી જ્યારે છે એ સબઓર્ડિનેટ ક્લોઝ શરૂ થાય ત્યારે આ સબઓર્ડિનેટર છે એ કહેવાય છે. તો દાખલા તરીકે કોઈ પણ જ્યારે વાક્યની શરૂઆત જ્યારે આ બધા સબઓર્ડિનેટર ક્લોઝથી શરૂ થતી હોય ત્યારે આ બધા શું છે? એ સબઓર્ડિનેટર છે એ કહેવાય છે. તો આ ઉદાહરણ ખાસ જોઈ લો. નિકોલ ડીડ નોટ ગો ટુ મૂવી બીકોઝ હી વોઝ ઇલ. તો આનું કામ પણ એક જોવો ને તો સેન્ટેન્સ કનેક્ટર જેવું જ છે. બે વાક્યોને જે છે એ જોડવાનું કામ કરે છે. તો આમાં બહુ વિશેષ કંઈ બહુ બધું આમાં યાદ રાખવાનું નથી, પરંતુ જ્યારે ડિટેલમાં જ્યારે વેધર છે, ટીલ છે, એના વિશે જ્યારે આપણે આગળ જ્યારે કાળમાં સમજશું ત્યારે જોઈશું કે ભાઈ વેધર પછી છે એ અહીંયા કયો કાળ હોય તો અહીંયા જે છે એ કયો કાળનો છે એ યુઝ થાય છે. તો આ બધા રૂલ્સ ને ટ્રિક્સ જે છે એ આપણે આગળ જતા જોઈશું, પરંતુ અત્યારે માત્ર તમારે જે છે એ કન્સેપ્ટ છે એ ક્લિયર કરવાનો છે. તો દોસ્તો બસ આજના વિડીયોમાં જે છે એ આટલું જ હતું. તો આઈ હોપ કે તમને જે છે એ ફોર્મ ક્લાસીસ અને સ્ટ્રક્ચર્સ વર્ડ્સનું જે આપણે પાર્ટ ઓફ સ્પીચની અંદર જે સમજતા હતા એ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. તો વર્ડ ઓફ જે પાર્ટ્સ ઓફ સ્પીચ જે છે એ આ ચેપ્ટર આપણું જે છે એ 95% ક્લિયર થઈ ગયું છે. માત્ર જે ડિટરમાઇનર્સ જે છે એ બાકી રહ્યા છે એ હું તમને ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે એનો વિડીયો બનાવવો જરૂરી છે, કેમ કે એ ટૂંકમાં બતાવવા એમ નથી. હવે પછીના વિડીયોમાં જે છે ને એ આપણે ડિટરમાઇનર જે છે ધીસ, ધેટ, તો એ કઈ રીતે વપરાય, એના શું રૂલ્સ છે, એની શું શોર્ટકટ ટ્રિક છે, પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે એ આપણે જે છે હવે પછીના વિડીયોમાં સમજીશું. ત્યાં સુધી ચેનલ સાથે બન્યા રહો અને વિડીયોને જે છે એ લાઈક કરો, શેર કરો, જેથી કરીને અમને મોટિવેશન મળતું રહે. થેન્ક યુ.